અરવલ્લી પર્વતમાળાનો વિવાદ હવે વકર્યો છે ત્યારે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે અરવલ્લી વિવાદની સુપ્રીમ કોર્ટે સુઓ મોટો નોંધ લીધી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર, છેલ્લા કેટલાય દિવસથી અરવલ્લીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે 3 ન્યાયાધીશની ખંડપીઠ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે જે અગાઉ વિવાદ વકર્યો હતો તેને લઈને આજે આ મામલે સુનાવણી હાથ ધરાય તેવી પૂરી સંભાવના છે। અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે વિકળતા વિવાદની વચ્ચે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુઓ મોટો નોંધ લીધી અને એ મામલે આજે સુનાવણી હાથ ધરાશે। સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળાની સ્પષ્ટ અને એક સમાન વ્યાખ્યા નિર્ધારિત કરીને ખાણકામ અને સંરક્ષણના સ્પષ્ટ નિયમો બનાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત તથા ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને ઓગસ્ટિન જ્યોર્જ મસી વેકેશન ખંડપીઠે આ મામલાની સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે। આ વિવાદનું મુખ્ય કારણની જો વાત કરવામાં આવે તો 100 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓને અરવલ્લી પર્વત ગણવાની અને બાકીના વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપવાની કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની ભલામણ છે। આ ભલામણને 20 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી। તેનાથી મોટો વિવાદ થયો હતો। વિવાદ પછી કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે રાજ્યોને અરવલ્લીમાં કોઈ પણ નવા ખાણકામ લીઝ આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્દેશ જારી કર્યા હતા।